टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। समाचार सूरत थी के ज्यां VNSGU में नकली मार्कशीट लई प्रवेश मेळवવાનું કૌભાંડ સામે આવ્યું। अन्य राज्यना बोर्डनी नकली मार्कशीट थी यूनिवर्सिटी में प्रवेश थई रह्यो छे। 3 वर्ष में यूनिवर्सिटी में 62 विद्यार्थीओए बोगस प्रवेश मेळव्यो। वीर नर्मद यूनिवर्सिटीए 3 वर्ष में 62 ना प्रवेश रद्द कर्या छे। महाराष्ट्र, तमिलनाडु, राजस्थान बोर्डरनी नकली मार्कशीट थी प्रवेश मेळववामां आव्यो हतो। केटलाक विद्यार्थीओ MBBS अने वकीलनो अभ्यास पूर्ण करी चूक्या छे। यूनिवर्सिटीए डॉक्यूमेंट्सनी खराई करता नकली मार्कशीट थी प्रवेश मेळव्यानुं सामे आव्युं। एक विद्यार्थी MBBS ना 2 वर्ष पूर्ण कर्या बाद 3જા वर्षे झड़पायो। एक विद्यार्थीए प्रवेश रद्द न थाय ते माटे फेक लेटर पण मोकल्यो। बोगस प्रवेश मेळवनार विद्यार्थीओनुं परिणाम पण यूनिवर्सिटीए रद्द कर्युं। संवाददाता अमित વધુ जानकारी માટે જોડાયા છે ફોન લાઈન પર। અમિત, નકલી પ્રવેશ કરવામાં આવતો હતો અને 62 જેટલા પ્રવેશ હવે યુનિવર્સિટીએ રદ કર્યા છે। આખું કૌભાંડ કેવી રીતે ચાલતું હતું? ચોક્કસથી આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ લઈને પ્રવેશ મેળવવાનું એક રેકેટ સામે આવ્યું છે અને એક માહિતી અનુસાર છેલ્લા 3 વર્ષમાં 62 જેટલા વિદ્યાર્થીઓએ દક્ષિણ ગુજરાત જે યુનિવર્સિટી છે તેમાં બોગસ રીતે પ્રવેશ મેળવ્યો હતો। મહત્વની વાત છે કે યુનિવર્સિટી છે વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટ છે અને માર્કશીટ છે તેને તપાસ અર્થે જે તે યુનિવર્સિટીમાં મોકલતી હોય છે અને આના જ આધારે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે અને યુનિવર્સિટી દ્વારા 3 વર્ષમાં જે લોકોએ 62 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો તેમના પ્રવેશ રદ કર્યા છે। મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટના આધારે પ્રવેશ મેળવાયો હતો। મહત્વની વાત છે કે કેટલાક વિદ્યાર્થીઓએ તો MBBS સહિત વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે આજે માર્કશીટની ખરાઈ કરતા સમગ્ર મામલો સામે આવ્યા બાદ યુનિવર્સિટી હરકતમાં આવી છે અને આજે જે કૌભાંડ કરનારાઓ છે તેમનું જે છે તે જે કહી શકાય કે પ્રવેશ છે રદ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની જે કામગીરી છે તે યથાવત રાખવામાં આવશે અને જે પણ વિદ્યાર્થી સામે આવશે કે જેને બોગસ રીતે આ પ્રકારે એડમિશન મેળવ્યો છે તેનો પ્રવેશ પણ રદ કરાશે। અમિત, સ્વાભાવિક છે 3 વર્ષથી આ કૌભાંડ આચરવામાં આવતું હતું એટલે યુનિવર્સિટીનો કોઈ વ્યક્તિ કે કોઈ કર્મચારી આ કૌભાંડમાં સંડોવાયેલો હોવો જોઈએ। શું તેને લઈને કોઈ તપાસ કરવામાં આવી રહી છે કે કોઈની પૂછપરછ કરવામાં આવી છે? વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ, તેમના દ્વારા કોઈનું નામ ખુલ્યું છે ખરા? જી ચોક્કસથી આજે કુલપતિ છે યુનિવર્સિટીના તેમના દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્યારે એડમિશન પ્રક્રિયા ચાલતી હોય છે તે જ સમયે વિદ્યાર્થીઓના જે તમામ ડોક્યુમેન્ટ છે તે માંગવામાં આવતા હોય છે। LC, માર્કશીટ સહિત તમામ ડોક્યુમેન્ટ લેવામાં આવતા હોય છે અને વિદ્યાર્થી જે તે યુનિવર્સિટીમાંથી કે સ્કૂલમાંથી કે આ માર્કશીટ લઈને આવ્યા હોય છે તે યુનિવર્સિટીમાં ફરીથી આ માર્કશીટ ખરાઈ માટે મોકલવામાં આવતી હોય છે અને સામેથી પ્રત્યુત્તર આવ્યા બાદ જ કાર્યવાહી થતી હોય છે। અને હવે જ્યારે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓની માર્કશીટ છે મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની માર્કશીટો હતી આ બોર્ડમાં રજૂ કરી અને બોર્ડમાંથી જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારબાદ આ એક્શન મોડમાં આ યુનિવર્સિટી આવી છે અને આજે 62 જેટલા વિદ્યાર્થીઓનો જે પ્રવેશ છે તે 3 વર્ષમાં રદ કરાયો છે। એટલે દર વર્ષે થોડા વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવતો હતો પરંતુ આ 3 વર્ષમાં 62 નકલી એડમિશનો જે થયા છે તે ચોંકાવનારી વિગત છે ને તે એ વાત પર પણ ઇશારો કરે છે કે સમગ્ર જે અલગ અલગ રાજ્યો છે એટલે કે સમગ્ર દેશમાં એક કૌભાંડ ચાલી રહ્યું છે। નકલી માર્કશીટો બનાવવાનું કૌભાંડ છે અને આના પર અલગ અલગ રાજ્યના શિક્ષણ વિભાગે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે। અમિત, 62 વિદ્યાર્થીઓ પકડાયા છે, શું હજુ વધારે વિદ્યાર્થીઓના નામ ખુલી શકે છે અથવા તો 3 વર્ષ પહેલા કોઈ આવા કૌભાંડ આચરાયા હોય કે એને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકે છે ખરા? જી હજુ સુધી આ પ્રકારની કોઈ પણ માહિતી છે વધુ વિદ્યાર્થીઓ સામે આવે તેવી હજુ કોઈ સ્પષ્ટ માહિતી નથી પરંતુ જે રીતે જે અન્ય રાજ્યના બોર્ડનો રિપોર્ટ આવી રહ્યા છે આ માર્કશીટોની ખરાઈ બાદ કે ત્યારબાદ એક્શન લેવાઈ રહ્યા છે ને તેને લઈને 3 વર્ષની અંદર આ 62 વિદ્યાર્થીઓએ બોગસ પ્રવેશ આ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેળવ્યા હોવાનું સામે આવ્યું છે। જો કે આ જ પ્રકારે સુરતમાંથી પણ છેલ્લા 22 વર્ષથી ચાલતા બોગસ જે ડોક્ટર બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું તેમાં આ જ પ્રકારે બોગસ લોકોને 10 પાસ લોકોને ડોક્ટરોની ડિગ્રી આપી દેવાતી હતી અને
અને આખી યુનિવર્સિટી શરૂ કરી દેવામાં આવી હતી. અને આ જ પ્રકારનું કદાચ બીજું આ પ્રકારનું જે માર્કશીટ બનાવવાનું કૌભાંડ ચાલતું હોય તો નવાય નહીં. અને હવે જ્યારે આ વિદ્યાર્થીઓની સામે જ્યારે પૂછપરછ થાય અને તેઓ કોની પાસે ત્યાં માર્કશીટ બનાવીને લાવ્યા છે તેવી માહિતી જો પોલીસને કે પછી શિક્ષણ વિભાગના અધિકારીઓને આપે તો મોટું એક સ્કેમ છે તે સામે આવી શકે તેમ છે. જી આભાર અમિત, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે. વેરીફાઈને આધારે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી લેખિતમાં આપતું હોય છે કે આ અમારા બોર્ડની કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી, એને આધારે એવા કુલ 62 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા હોય તો પ્રવેશ રદ કર્યા છે, માર્કશીટ રદ કરી છે, તે લોકોની ડિગ્રી હોય તો ડિગ્રી મેળવી હોય તો તે પણ રદ કરવામાં આવી છે. આમાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીનો વાંક હોતો નથી, છતાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીના લેટેસ્ટ પેડનો ઉપયોગ એટલે કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ જેવા રાજ્યોના આવેલા બોર્ડ કે જેવા રાજ્યોમાં આવેલી યુનિવર્સિટીમાંથી તેના લેટેસ્ટ પેડનો ઉપયોગ કરીને આવા પ્રકારના લોકો ઉપયોગ કરીને વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે.